મુદ્દે મેયર લાલઘૂમ થયા છે। બ્રિજ ફિનિશિંગમાં કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। બ્રિજની નબળી કામગીરી મુદ્દે મેયરે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો। સાંઢિયા પુલના નિર્માણ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ મેયરે ખખડાવ્યા। મેયર સહિતના પદાધિકારીઓએ સાંઢિયા પુલનું નિરીક્ષણ પણ કર્યું હતું। જોકે એ કામગીરી નબળી ગુણવત્તાવાળી લાગતા મેયર કે જેમણે કોન્ટ્રાક્ટરને ઉધડો લીધો છે બ્રિજના કામમાં લાલિયાવાડી સામે આવી અને એ વાતને લઈને મેયરે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા। જોકે સાંઢિયા પુલ કે જ્યાં પુલમાં કોઈ ખામી હોવાની વાત અગાઉ પણ સામે આવી હતી, ફરી એક વખત બ્રિજના કામમાં બેદરકારી આ વાત સામે આવી છે। મેયરે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શનિ, અગાઉ પણ સાંઢિયા બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા, હવે તો ખુદ મેયર કોન્ટ્રાક્ટરનો ઉધડો લઈ રહ્યા છે, શું વધુ વિગતો? રાજધાની રીતના વાત કરવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાએ જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ થયું છે ત્યારે રાજકોટમાં સાંઢિયા પુલ બ્રિજ સતત વિવાદના ઘેરામાં રહ્યો છે। સૌપ્રથમ વખત જયારે પુલ બની રહ્યો હતો તેના સમયગાળામાં વધારો કરી, તેના બજેટમાં વધારો કરીને મંજૂર કરવામાં આવ્યો, તેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો। એક વખત રાત્રિના સમયે ટેકા તેના પડી ગયા હતા ત્યારે ગરમાવો આવ્યો હતો। થોડા દિવસ પહેલા અફવા આવી હતી કે રાજકોટનો સાંઢિયા પુલ બ્રિજ છે તે ચૂકી ગયો છે। આ સમગ્ર બાબતને લઈને બ્રિજ બની ગયો તેના 2 મહિના થયા છતાં પણ હજુ સુધી બ્રિજ શરૂ કરવામાં નથી આવ્યો। લોકોને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ આજે મહાનગરપાલિકાના તમામ નવા મેયર પદાધિકારીઓ તમામ બ્રિજની મુલાકાત લીધી હતી। નવું બની ગયેલા બ્રિજમાં ક્યાંક તેઓને ક્ષતિ અને ખામી દેખાતા તેઓએ અધિકારીઓને રૂબરૂ ઉધડામાં લીધા હતા। પત્રકારોની હાજરીમાં તેઓએ કહ્યું હતું કે હું તમારું બિલ અટકાવી દઈશ જો આમાં કઈ પણ વસ્તુનો ભ્રષ્ટાચાર થયો હતો, કારણ કે કેટલીક જગ્યાએ ફિનિશિંગ નહોતું, કેટલીક જગ્યાએ તિરાડો દેખાઈ રહી હતી। આવા અનેક પ્રોબ્લેમના કારણે મેયર જે નેહલ શુકલ છે તે હવે એક્શન મોડમાં આવ્યા છે। તેઓ ફિલ્ડમાં ઉતરી ચૂક્યા છે અને તેઓએ કડક કાર્યવાહી માટેના આદેશ છે તે આપ્યા છે। જી શનિ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।